ગયા હતા અશ્વિન દામજી કાગલ. ત્યારબાદ ઇમરાન વેણ, જેણે યાસીન કન્સ્ટ્રક્શન સામે 3 બોલમાં 3 સિક્સ લગાવ્યા હતા. ઇમરાન વેણ એમજે ઘણી કે રસીદ વેણ આવી જાય ઇનામ લેવા માટે. ના ઈ બરોબર ઈ છોરો બરોબર ઈ બોજી વેણના. ત્યારબાદ હેટ્રિક વિકેટ માટે પણ 500 રૂપિયાનું ઇનામ અનવર ઇસાક શેખ તરફથી રાખવામાં આવ્યો હતો અને આ ટુર્નામેન્ટની પ્રથમ હેટ્રિક લેવામાં આવી રજાક ચનાણી તરફથી, જેણે 3 બોલમાં 3 વિકેટ એક સાથે લીધું. રજાક ચનાણી સૌ તાળીઓથી વધાવીએ, કેમ કે 3 બોલમાં 3 સિક્સ લગાવવા સહેલા છે, 3 બોલમાં 3 વિકેટ લેવી અઘરી છે. અને આજ ટુર્નામેન્ટના બીજા હેટ્રિક વિનર સુમિત મેરિયા, 3 બોલમાં 3 વિકેટ લીધી હતી. સુમિત મેરિયા એ હાજર ન હોય તો એમના વતીથી સુનિલ ગોહિલને વિનંતી કે એમનું ઇનામ સ્વીકારી લે. ત્યારબાદ ફાઇનલમાં જે બંને ટીમો પહોંચી હતી એ બંને ટીમોને 1000 રૂપિયાનું ઇનામ ઘોષિત કરવામાં આવ્યું હતું અને એના દાતા હતા અજીજ ઇસ્માલભાઈ શેખ લાલાણી. અને એ ફાઇનલના બંને કપ્તાનોને વિનંતી પ્રથમ યાસીન શેખ 1000 રૂપિયા લેવા માટે આવી જાય. અને ત્યારબાદ વિરમ દામજીભાઈ ચાડ બીએમસી ના કપ્તાન. અને અન્ય 500 રૂપિયાના ઇનામમાં શકુર ઇસ્માલભાઈ શેખ, એમણે પણ બંને ટીમો માટે ફાઇનલની બંને ટીમો માટે ઇનામ રાખ્યું હતું. 500 રૂપિયા શકુર ઇસ્માલભાઈ શેખ. તો યાસીન શેખને વિનંતી કે ઇનામ લેવા માટે આવી જાય. શકુરભાઈ દરેક વખતે બંને ટીમો માટે ઇનામ રાખીએ છીએ, તો આપણે શકુરભાઈ માટે પણ તાળીઓ વધાવીએ. અને વિરમ દામજીભાઈ ચાર પણ ઇનામ લેવા માટે આવી જાય. અને શકુરભાઈ તરફથી એક અલગથી ઇનામ કૌશિક વાલજી કેરાસિયાના પરફોર્મન્સ માટે આપવામાં આવ્યું છે, તો કૌશિક પણ પોતાના ઇનામ લેવા માટે આવી જાય. આ ટુર્નામેન્ટમાં પ્રથમ શતક કોણ બનાવશે એની લાંબી લિસ્ટ હતી અને ઘણા પ્લેયરો શતક નજીક પહોંચ્યા, પણ જ્યારે એન્ડ ટાઈમ આવે ત્યારે કાં તો 12 ઓવર પૂરી થઈ જાય અથવા તો એ શતકની લાલચમાં વિકેટ જતા હતા. અને એમાં અડધી જવાબદારી તો હીરા અને મુસ્તાકની જ છે. પણ છતાં પણ આપણો એક પ્લેયર પ્રથમ શતક આ ટુર્નામેન્ટનો લગાવ્યો, વિશ્રામ હમીરભાઈ ચાડ. અને અલગ અલગ દાતાઓ દ્વારા ઇનામ રાખવામાં આવ્યું હતું. એમાં 1000 રૂપિયા આસિફ મહેમાન દ્વારા રાખવામાં આવ્યું હતું. તો આસિફભાઈ મહેમાનને વિનંતી કરીશ કે ઇનામ આપવા માટે આવી જાય વિશ્રામ હમીર ચાડને. ત્યારબાદ 2100 રૂપિયા અનવર ઇસાક શેખ તરફથી સેન્ચુરી માટે રાખવામાં આવ્યા હતા. અને 2100 રૂપિયા રાખવામાં આવ્યા હતા શેખ રફીક રમજુભાઈ લાલાણી તરફથી. અને 1000 રૂપિયા પ્રથમ શતક માટે રાખવામાં આવ્યા હતા ઇમરાન પટેલ ની ઉપર. ઇમરાન પટેલ દ્વારા 1000 રૂપિયા. વાંધો નહીં, ઇમરાન હાજર નથી, વાંધો નહીં, પાછળથી આપણે લઈ લઈશું. ત્યારબાદ આ પ્રથમ શતક માટે જ ઇનામ હતું. ત્યારબાદ અનવર મામા તરફથી ફરીથી એક ઇનામની ઘોષણા કરવામાં આવી હતી કે ત્યારબાદ પણ ટુર્નામેન્ટમાં જેટલા પણ પ્લેયર શતક લગાવશે એના માટે પણ 2100 રૂપિયાનો ઇનામ છે. તો
આ ટુર્નામેન્ટનો બીજો શતક લગાવ્યો યુવા પ્લેયર સમીર વેણને વિનંતી કે ઇનામ લેવા માટે આવી જાય. અને આ ટુર્નામેન્ટનો ત્રીજો શતક જે ગઈકાલે જોયું અને મેચ વિનિંગ પારી થકી પોતાની ટીમને ફાઇનલમાં લઈ આવે અને ફાઇનલમાં પણ આજે બેસ્ટ પરફોર્મન્સ હતું એવો હાજી શેખ વિનંતી કરી શેખને. ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર અનુમામા કે આપે પ્લેયરોનો ઉત્સાહ વધાર્યો. ત્યારબાદ એક અનોખો ઇનામ ખાલી રાજની વિકેટ માટે રાખવામાં આવ્યો હતો કે રાજની વિકેટ જે લેશે એને 500 રૂપિયાનું ઇનામ અકબર લાલાણી તરફથી, અને એ વિકેટ લીધી કૌશિક કેરાસિયાએ. અકબર લાલાણી તરફથી ઇનામ રાખવામાં આવ્યું હતું કૌશિક કેરાસિયા. હવે આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે અલગ અલગ દાતાઓનો સહયોગ મળ્યો છે, તો એમને પણ કેમ ભૂલી શકીએ અવસરે. તો સૌપ્રથમ જે આપણે આ જોરદાર ટ્રોફીઓ જોઈ રહ્યા છીએ એ તમામ ટ્રોફીઓના દાતા જગદીશ બારમલભાઈ જેબી ચાડ, એમના સ્વાગત માટે વિનંતી કરીશ અશરફ સુમરા. એમને અભિનંદન આપીએ કે આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે આપણે સહયોગ આપ્યો. ત્યારબાદ SPL 9 ના તમામ મેચના મેન ઓફ ધી મેચના એવોર્ડના દાતા રમેશ લક્ષ્મણભાઈ ચાડ, RL ચાડ, વિનંતી કરીશ પીરી ચાડને કે એને સન્માનિત એને આભાર વ્યક્ત કરશે. આપણે દરેક સિઝનમાં RL ચાડને આ ઇનામ દેતા જોઈએ છીએ, તો ખૂબ ખૂબ આભાર RL ભાઈ. ત્યારબાદ તમામ મેચના મેક્ઝમ 6 એવોર્ડના દાતા NB ચાડ, નાણ ભગુભાઈ ચાડ, જેઓ હાજર નથી, તો નાણભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર અહીંથી. ત્યારબાદ SPL 9 ના તમામ ક્રિકેટ બોલના દાતા અલીભા કુંભાર, એમના સન્માન માટે વિનંતી કરીશ રજાક શેખ. અલીભા ખૂબ ખૂબ આભાર. અને આ ટુર્નામેન્ટની જે સોશિયલ મીડિયામાં એડ અને અલગ અલગ રીતે આપણે આ ટુર્નામેન્ટને સોશિયલ મીડિયામાં હાઇલાઇટ કરીએ છીએ, એમાં મહત્વનો રોલ રહે છે વિરમ ભીમાભાઈ કેરાસિયા, આહિર ગ્રાફિક. આપણે સૌ કાર્યથીને વધાવીએ કે હંમેશા પડદા પાછળ રહી અને આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે મહેનત કરે છે વિરમ ભીમાભાઈ કેરાસિયા. એના સ્વાગત માટે વિનંતી કરીશ નાસિર સુમરા. વિરમ ભીમા કેરાસિયા. અનુમામા તરફથી આ ટુર્નામેન્ટ